સર 2014 અને 2019ની ચૂંટણીથી આ ચૂંટણી કેટલી અલગ લાગી રહી છે? ઘણી બધી અલગ છે. 2014 ને 19 એજન્ડા મોદી સેટ કરતા. 2024 મોદી હજુ સુધી એજન્ડા સેટ કરી શક્યા નથી. એજન્ડા રાહુલ સર 2014 અને 2019ની ચૂંટણીથી આ ચૂંટણી કેટલી અલગ છે? આ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે આ વખતે જોડાયા છે જયનારાયણ વ્યાસ સર. એક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કેબિનેટમાં હતા, વરિષ્ઠ નેતા છે, અત્યારે કોંગ્રેસમાં છે. પણ તેમની સાથે ચર્ચા કરીએ કારણ કે આ વખતે મુદ્દા ઘણા બધા ડાયવર્ટ થઈ રહ્યા છે. જે મુદ્દાની ચર્ચા થાય છે તે મુદ્દા એકચ્યુઅલી આવી નથી રહ્યા. સર, 2014 અને 2019ની ચૂંટણીથી આ ચૂંટણી કેટલી અલગ લાગી રહી છે? ઘણી બધી અલગ છે. પહેલું તો 2014 અને 2019 બધા પક્ષો નોખા લડતા હતા અને ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે લડતી હતી. એટલે મત ઓછા મળે. 2019 37% મત મળ્યા, પણ છેવટે ચૂંટાય ભાજપ જ. કેટલાક લોકો મત તોડવાનું કામ કરતા હતા, એવા પણ લોકો છે. બીજું, 2014 ને 19માં એજન્ડા મોદી સેટ કરતા હતા. 2024માં મોદી હજુ સુધી એજન્ડા સેટ કરી શક્યા નથી. એજન્ડા રાહુલ સેટ કરે છે અને મોદી એના જવાબો આપવામાંથી ઊંચા નથી આવતા. એટલે એક તો આ પાયાનો ફેર છે. બીજો, બધા પક્ષો ભેગા થઈને લડે છે, બીજો પાયાનો ફેર છે. ત્રીજું, એમના અમુક જે મુદ્દા કહેવાય, જેમ 2019માં શું મુદ્દો હતો? બાલાકોટ અને પુલવામા. એ મુદ્દાની પોલ ખુલી ગઈ કે ધીસ વોઝ ઓલ હોક્સ. 2014માં મોદી પહેલી વાર આવતા હતા અને ઘણી બધી આશાઓ એમણે જન્માવી હતી કે પાકિસ્તાન સાથે ટફ વાત કરી શકાય, ચીન સાથે આંખમાં આંખ નાખીને લાલ આંખ કરી શકાય. અને આપણી પ્રજામાં એક છે કે પ્રજા પોતે જાતે દેશભક્તિથી ઉભરાય છે, પણ સરહદ પર જવાની કોઈની તૈયારી નથી. આજે લોકો જે બધા મોટા કાશ્મીર ને આ બધામાં કેટલા ગયા કાશ્મીરમાં લડવા, કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે બીજા કોઈ હોય, કેટલા કાશ્મીરમાં લડવા ગયા? કોઈ નહીં. અહીં બેઠા દંડો બેસાડવાનો. એટલે એ મુદ્દા હતા તે આ વખતે રામ મંદિર બનશે એવું આશા હતી. રામ મંદિરનો મુદ્દો જ ખોવાઈ ગયો. અને એક જોતા કહેવું હોય તો એ કહી શકાય કે સનાતન ધર્મ એના ચીફ પ્રિસ્ટ શંકરાચાર્ય છે. અને જ્યારે ચારેય શંકરાચાર્યજીએ ભેગા થઈને કહ્યું કે આ અધૂરું મંદિર છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ન થાય અને કરશો તો મહા અનિષ્ટ થશે, તે સાચું પડ્યું. એમણે આજે સનાતન ધર્મના જે સર્વોચ્ચ કહેવાય, ચાર શંકરાચાર્યોએ ભેગા થઈને કહ્યું, એક મતે કહ્યું, તો પણ નહીં માન્યું. પરિણામે રામ મંદિરનો હજુ મુદ્દો આમ હવામાં તરવા માંડ્યો ત્યાં નીતિશ કુમાર આવી ગયા. નીતિશ કુમાર સ્ટેજ ચોરી ગયા. અને નીતિશ કુમાર આવી ગયા અને સ્ટેજ ચોરી ગયા પછી રામ મંદિર તો ક્યારેય મેઇન સ્ટેજ પર આવી જ નથી શક્યું. રામ મંદિર એટલે આજે ભારતીય જનતા પક્ષ પાસે એમના વિરુદ્ધમાં અનેક મુદ્દાઓ છે, પણ એમની પાસે જેને હુકમનો એકો કહેવાય એવો એક પણ મુદ્દો નથી. એટલે એ આ બે ઇલેક્શન અને આ ત્રીજું ઇલેક્શન, એમાં પાયાનો ફરક હોય તો એ છે કે મોદીએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે. ઘણી બધી વાતો એમણે કહી હશે ભૂતકાળમાં, એ વખતે એમના પ્રત્યે અહોભાવ જન્માવી ગઈ હશે. દાખલા તરીકે ચા વેચતા હતા કે જતા રહ્યા અને પછી પાછા આવીને એમણે ભિક્ષુકવૃત્તિ કરી. કોટ પહેરીને કોઈ ભિખારી ભીખ માગતો હોય એવા ફોટા તમે બજારમાં મૂકો તો એ કોઈ માને નહીં.
પછી એક વાત એમણે એવી પણ કરેલી ક્યાંક કે વડનગરથી ગાડી જે આવે એમાં એક અપંગ બૂટ પોલિશવાળો હતો. એ પોતાના જોડામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રાખતો અને કોઈ પોલિશ કરાવે એને એ તમારો દિન શુભ હો એવું લખેલું હોય ઉપર, એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવા આપતો જ્યાર સુધી પોલિશ થાય. હવે એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એથી પ્રસિદ્ધ જ નહોતું થતું. પહેલું ગુજરાતમાંથી અંગ્રેજી છાપું પ્રસિદ્ધ થયું હોય તે વેસ્ટર્ન ટાઈમ્સ હતું રામુ પટેલનું. એટલે આ પ્રકારના વારંવાર કહેવાતા જૂઠાણાનો આજે મોદી સામનો કરી રહ્યા છે, જે એક જમાનામાં એમની ક્રેડિબિલિટી ગણાતી. એ આજે એમ કે હું સાદગીમાં જીવું છું ને જોડો લઈને આવ્યો છું ને જતો રહીશ, કોણ માનશે? હી ઇઝ લિવિંગ એ લાઈફ જે આપણા ત્યાં રાજા મહારાજાઓ પણ નહોતા જીવતા. તમે વડાપ્રધાન માટે ઇન્ડિયા 1 એવું US 1ની નકલ જેવું પ્લેન જોઈએ, મંજૂર. મારા વડાપ્રધાન માટે મને ગર્વ છે કે ઇન્ડિયા 1માં મુસાફરી કરે, પણ 2 પ્લેન શું કરવા? એટલે એક રાષ્ટ્રપતિ માટે અલગ. હવે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કયા દિવસે સાથે મુસાફરી કરતા હોય? રેર કરતા હોય, અને કરતા હોય તો એમાં 4-6 કલાક કરતા હોય મેક્સિમમ. તો રાષ્ટ્રપતિના એ પ્રધાનમંત્રીના પ્લેનમાં મુસાફરી કરે તો એમાં શું તકલીફ થઈ જાય? પણ નહીં, મારામાં કોઈનો ભાગ નહીં, મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ. એક જેને સંપૂર્ણપણે આત્મકેન્દ્રી વ્યક્તિત્વ, છેવટે તો જેને બાલિશ લાગે કે એમની સાથે ફોટો ફ્રેમમાં કોઈ આવવું ના જોઈએ, કોઈ IT ના મોટા માણસ વૈશ્વિક કક્ષાએ એના પત્ની પણ વચ્ચે આવતા હતા અથવા એ ફોટો વચ્ચે આવતા હતા, ત્યાં શું ઠીક છે. પણ અહીંયા રાજનાથસિંહને હાથ ચાલીને તમે બાજુ પર ધકેલી દો, JP નડ્ડાને તમે સાઈડ પર મૂકી દો, તો એ કેટલા અંશે યોગ્ય છે? અને વાય આર યુ ડુઈંગ ઇટ? તમે જે તમારે પામવું છે એ આ દેશના 10 વર્ષ તરીકે તમે વડાપ્રધાન રહ્યા, તમે આવ્યા ત્યારે ફૂલે પૂજાતા હતા. હવે ભલે ફૂલે તો આજે પૂજાવો છો, પણ આંકડાના ફૂલથી પૂજાવો છો. એટલે આવું શું કરવા કરવું જોઈએ? એવી કેવી આપણી યેષણાઓ કે બધું મેં કર્યું? ગેરંટી કોની? મોદીની ગેરંટી. તમને એવું લાગે છે કે આ મોદીની ગેરંટી, મોદી જે આખું થઈ રહ્યું છે એની અંદર ક્યાંક બીજેપી ભૂલાઈ ગઈ? બધું જ ભૂલાઈ ગયું. બીજેપી ભૂલાઈ ગઈ એનો તો મને જરાય શોખ નથી, કારણ કે એ તો ફરી ઊભી થશે. રાજકીય પક્ષ કોઈ દાડો એનું પેલા રક્તબીજ જેવું છે, એ લોહીના એક ટીપામાંથી પાછી પાર્ટી ઊભી થાય. આજે 1985માં 2 સીટ હતી પાર્લામેન્ટમાં બીજેપીની, આજે આટલી બધી છે. હવે પાછી ડિક્લાઇન તરફ જઈ રહી છે. એટલે રાજકીય પક્ષો તો આવે, પણ RSS એમની માતૃ સંસ્થા જેણે એમને ઉછેર્યા એવું કહે છે. ક્યારે ઉછેર્યા એ પાછું પ્રશ્નાર્થચિહ્ન લાગે એવું છે. એ કહે છે બાંગ્લાદેશના યુદ્ધ વખતે એક જ સમયે 2 જગ્યાએ હોય, બાંગ્લાદેશનું યુદ્ધ લડવા સરહદે ગયા હોય અને બીજે ક્યાંક હોય. નેપાળનો છોકરો એમને પ્લેટફોર્મ પરથી મળે અને ઉછેર્યો હોય, પછી નીકળે એવું કહેતો એના ઘરે રહેતો હતો ને એના 8-10 વખતના ફોટા ત્યાં પત્રકારોનો પણ દાડો ઉઠ્યો છે. બધું શોધી લાવો છો તમે. એટલે એ લાઈ ટોલ્ડ રિપીટેડલી ડોન્સ ધ ગાર્બ ઓફ ધ ટ્રુથ. એ ગોબલ્સની અત્યંત પોપ્યુલર થિયરી છે, પણ નોટ ઇન ધ ગોબલ્સ વોઝ નોટ એ પ્રોડક્ટ ઓફ પ્રેઝન્ટ એરા. એ જમાનામાં કોમ્યુનિકેશનના આટલા મોટા સાધનો નહોતા. અત્યારે તો યુ આર કન્ટિન્યુઅસલી અંડર ધ વોચ ઓફ ધી કેમેરા એન્ડ વોચ ઓફ ધ સેટેલાઇટ. તમારા ઘરના આંગણામાં સોય પડી હોય તો એનો ફોટો પણ સેટેલાઇટથી લઈ શકાય. એટલે એ ગોબલ્સની થિયરી ચાલે, પણ થોડોક સમય ચાલે, લાંબો સમય ના ચાલે. અને ફાઇનલી એક पंक्तियों से कि पानी जब दूध में मिल जाता है तब पानी भी दूध ही कहलाता है. सिर्फ इतना ही नहीं, दूध पानी को अपने भाव बिकाता है. અત્યાર સુધી કોની મહાનતા દેખાઈ? દૂધની. કારણ કે પાણી એનામાં ભળ્યું, પાણીને પોતાના ભાવે વેચ્યો, પાણીનું દૂધ થઈ ગયું. પણ એ પછીની જે આવે છે ને અત્યારે આપણા માન્ય નરેન્દ્રભાઈને લાગુ પડે છે. મગર
दूध जब आग पे चढ़ जाता है तब पानी पानी ही जल जाता है, दूध दूध ही रह जाता है. તમારી સાથે પાણી ભળેલું નહીં હોય એટલે તમારા કાર્યકરો અથવા તમારા સાથીઓ આજુબાજુ નહીં હોય તો જ્યારે કટોકટી આવશે ત્યારે પણ તમે એકલાએ જ સહન કરવાની આવશે જે અત્યારે કરી રહ્યા છે. અને હું એવું માનું છું કે એમણે કોઈ મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. દેશના વડાપ્રધાન એક દિવસ રડે એમ કે મુસ્લિમો તમારા ભાઈઓ છે, હોઈ શકે, પણ બીજા દિવસે પાછું બીજે જઈને પાછું આવું જ સ્ટેટમેન્ટ કરે. એટલે there is something wrong with him. I think this is a very dangerous sign for the person who holds the future of 145 crore in his hand. કાલે ઉઠીને કંઈક ઊંધું ચતું કરી નાખે તો આખા દેશનો ખાત્મો બોલી જાય. આમે અર્થવ્યવસ્થાનો તો બોલી જ ગયો છે. એટલે આ બધી પરિસ્થિતિ છે જે મેં આપે જે મને ભેદ પાડવાનું કહ્યું તેનો મૂળ ભેદ આ છે. મૂળભૂત રીતે કહીએ એક જ વાક્યમાં તો નરેન્દ્રભાઈ 1914 અને નરેન્દ્રભાઈ 2024 એક સંપૂર્ણ વિશ્વસનીયતાથી અરબી ઘોડાની તાકાતથી મેદાનમાં દોડી રહેલા અશ્વ, અને બીજું વિશ્વસનીયતા ખોઈ બેઠેલ એક નિસ્તેજ માણસ. તમે કહી રહ્યા છો કે વિશ્વસનીયતા ખોઈ બેઠા છે. હવે સવાલ એ આવી રહ્યો છે, કારણ કે જે રીતે આખું ચૂંટણી અત્યારે લડાઈ રહી છે, જે રીતે અમિત શાહ હોય કે પછી પ્રધાનમંત્રી મોદી હોય, આ બંને જણા જે રીતે ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા છે, કારણ કે આપે કીધું કે મુસ્લિમો માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ પહેલાં કર્યો, રડી પડ્યા અને કીધું કે તમને શું લાગે છે, ગુજરાતને તમે બહુ નજીકથી જોયું છે, 2002ના તોફાનો પણ આપણે જોયા છે, જે વાત મુસ્લિમો માટે તેમને કરી અને જે એકચ્યુઅલ મુસ્લિમોની પરિસ્થિતિ છે, સબકા સાથ સબકા વિકાસ 2014માં નારો પણ આપ્યો, અત્યારની પરિસ્થિતિમાં શું લાગે? સબકા વિશ્વાસ પણ. બેન, એક વાત નક્કી સમજી લેવાની કે રાજનીતિમાં એકનો એક મુદ્દો બીજી વાર નથી ચાલતો. યુ કેનોટ રીએનેક્ટ 2008 અગેઇન. You cannot reenact અનામત આંદોલન again. You cannot reenact નવનિર્માણ again. એ પતી ગયો, એનકેશ થઈ ગયો. સિમિલરલી રામશિલા કર્યા પછી તમે રામ મંદિરને એનકેશ ન કરી શકો. આ કોમ્યુનિકેશનનો ખબર હોય એ માણસને સમજણ પડવી જોઈએ. ઓલરાઈટ, તમે રામ મંદિરની શિલાન્યાસ કર્યો ત્યારે પણ એને હાઈપ આપી હતી, પત્યું. હવે પછી તમે એને એ જ મુદ્દા લઈને ચાલશો તો બજારમાં એ ચવાઈ ગયેલો મુદ્દો છે. એટલે આ જે મુસ્લિમવાળો મુદ્દો છે એ મુદ્દો નહીં પકડાય, એમને સમજવું જોઈએ. અને બીજું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આપણે જીવીએ છીએ. ધ વર્લ્ડ ઇઝ અ બિગ વિલેજ, ગ્લોબલ વિલેજમાં આપણે રહીએ. કયા દેશે પોતાના ત્યાંથી ચાઇના ઉઈગર મુસ્લિમોને નથી ઈચ્છતું પણ કાઢી મૂકી શક્યા છે? એ તો સરમુખ હથિયારશાહી દેશ છે, છતાંય એમને જુદા વસાવ્યા છે, કાઢી નથી મૂક્યા. એટલે આપણે આપણી મર્યાદાઓ સમજી અને વાત કરીએ તો વધારે સારું. દેશમાં જે કોઈ પણ વખતે જે દેશમાં સતત અશાંતિ ચાલતી હોય, દેશનો વિકાસ નથી થતો. તમે આજે દુનિયાના ઘણા બધા દેશો જો બરબાદ થઈ ગયા. એક જમાનામાં તમે બેરૂટ જાઓ તો બેરૂટ વોઝ ધી પેરિસ ઓફ સાઉથ. એ બેરૂટની શું હાલ છે આજે? ઇવનિંગ ઇન બેરેજ જેવી ફિલ્મો થતી હતી. બેરૂટ એક પ્રવાસન સ્થળ હતો, સુંદર જગ્યા હતી. આજે તસ નસ્ત થઈ ગયો. તો એ શાંતિ વગર પ્રગતિ સંભવિત નથી. તમે એક વખતે એક મુદ્દો આવ્યો, સરકાર તરીકે કોઈ પણ મિસક્રિન્ટ હોય, હું કોઈનોય પક્ષ લેવા નહીં માગું, કોઈ પણ મિસક્રિન્ટ હોય એનો સખત હાથે દાબી દેવું જોઈએ. કોઈને પણ નહીં ચલાવી લેવું જોઈએ. એ પછી ભલે હું હોઉં તો પણ. પણ તમને એવું લાગે છે કે આ એક ડરની રાજનીતિ જે કરવા ઈચ્છી રહ્યા છે, આ વખતે કદાચ એ ડરની રાજનીતિ નથી થઈ રહી? કારણ કે 14માં તો રાષ્ટ્ર ગુજરાતને મોડલ તરીકે બતાડ્યું હતું, 19માં દેશની વાત કરી હતી, રાષ્ટ્રહિતની વાત કરી હતી કે પાકિસ્તાન આવીને મારી જશે અને જો તમે વોટ નહીં આપો તો કે ભારત પાકિસ્તાનમાં જતું રહેશે ને આવી બધી પણ ચર્ચા ત્યારે ખૂબ થતી હતી. આ વખતે મુસ્લિમો લઈ આવ્યા એટલે એક ડરની રાજનીતિ. પણ ડરની રાજનીતિ ક્યાં સુધી ચાલે? એવું છે બેન, there is a law which is called law of diminishing marginal returns.
તમને લાડુ ખૂબ ભાવતા હોય તો 2 ખાઓ ત્યાં સુધી એકદમ મસ્ત મજા આવે, 4 ખાઓ એટલે થોડો ઓછો ટેસ્ટ લાગે, પણ 10 ખાઓ એટલે ઉલટી થાય. એટલે અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુનું તમે અતિશયોક્તિ કરો એ એડજસ્ટ થઈ જાય. મુસ્લિમો પણ સમજી ગયા છે કે આપણે કઈ રીતે વર્તવાનું, અને આ દેશમાંથી કંઈ મુસ્લિમો જતા રહેવાના નથી. અને તમે સંઘ ખોટા સ્ટેટિસ્ટિક્સ ક્યાર સુધી ફેરવ્યા કરશે? મારી પાસે 10 રૂપિયા હોય અને તમે મને 10 રૂપિયા આપો તો 100% વધારો થયો કહેવાય, અને મારી પાસે 1000 રૂપિયા હોય અને તમે મને 10 રૂપિયા આપો તો 0.1% વધારો થયો કહેવાય. આજે હિન્દુ 120 કરોડ હોય અને મુસ્લિમ 25 કરોડ હોય તો 25 કરોડમાં તમે 25 કરોડથી ડિવાઈડ કરીને ટકાવારી કાઢો, પેલામાં 120 કરોડથી ડિવાઈડ કરીને ટકાવારી કાઢો, તો એ ટકાવારી વધારે જ આવે. એટલે તમે લોકોને, નેતાનું કામ શું છે? લોકોને સાચા રસ્તે દોરો. હા, મુસ્લિમો જો કંઈ દેશ હિતના કામ ના કરતા હોય, દેશ વિરોધી કામ કરતા હોય તો એમના સામે સખતમાં, મુસ્લિમ પણ નાગરિક છે આપણો, એ કંઈ અદ્ધરથી નથી આવ્યો, અને નાગરિક છે જે પસંદગીથી આ દેશમાં રહ્યો છે. એને તક હતી પાકિસ્તાન જવું હોય તો જવાની, છતાં એ પોતે આપણા દેશમાં રહ્યો છે. હશે કેટલાક, તમે અપવાદ દરેક પેલામાં હોય છે, જેમ મુસ્લિમમાં ગુંડા તત્વો છે, હિન્દુમાં પણ છે. તો જે કોઈ અનિચ્છનીય તત્વો છે, જે કોઈ દેશ વિરોધી કામ કરે છે, રાષ્ટ્ર વિરોધી, તમે એક બાજુ પેલા બ્રિજભૂષણ શરણસિંહને આટલું બધું કરવા છતાં એ તો પોક્સામાં જવા જોઈતો હતો. એને તમે મહિમા મંડિત કરો કે એને નહીં એના છોકરાને ટિકિટ આપે, તું નહીં તારો ભાઈ. કરો છો શું તમે? વોટ આર યુ ટ્રાઇંગ ટુ કન્વે? રાજાભાઈઓની રાજનીતિ કેટલી ચાલે છે. છેક અમિતભાઈ એને મળવા બેંગ્લોર બોલાવે અને પછી છેલ્લી ઘડીએ ડિક્કો બતાવે અને અખિલેશ પાસે જતો રહે. કેમ એવું થાય છે? એટલે આ મુદ્દા ચાલતા નથી, ટકાઉ મુદ્દા જ ચાલે છે. હા, એમાં રિઝલ્ટ ધીમું આવે છે, દેશી ખાતર જેવું છે, આપણે ઓર્ગેનિક ખાઈએ છીએ ને એના જેવું છે. એમાં રિઝલ્ટ ધીમું આવે છે પણ ટકાઉ આવે છે. એટલે આ પ્રકારના જે ત્વરિત પરિણામો આપે એ દૂધના ઉભરાની માફક ત્વરિત શમી પણ જાય છે. એટલે આ 3 આપે જે માઇલસ્ટોન કયા, એમાં નરેન્દ્રભાઈ એટ 110% ટુ નરેન્દ્રભાઈ એટ 10% એ થયેલું છે. પણ મને દયા આવે છે, મારા બંને મિત્રો છે અને બંને માટે હું પુષ્કળ શુભ ભાવના ધરાવું છું. કેટલું કામ કરે છે આ લોકો. તમે એવી રીતે કેવી તમારી મહત્વાકાંક્ષા છે કે તમે જાતનું બલિદાન આપવા નીકળ્યા છો? તમે બંનેના શરીર જુઓ કેવા ઘસાઈ ગયા છે. શું છે તમારે? શું આ દુનિયામાંથી શું લઈ જવાનું છે? ખાલી હાથે આવ્યા છો, ખાલી હાથે જવાનું છે. કંઈ સારા કામ કરી ગયા છો તો થોડા દિવસ લોકો યાદ કરશે, બાકી કોઈ યાદ કરવાનું નથી. ઇતિહાસ લખવાવાળાઓ પોતાની કલમે ધારે તે મુજબ ઇતિહાસ નથી લખી શકતા. ઇતિહાસ લખાય છે એ ભવિષ્યકાળના ઇતિહાસવિદો તમને કઈ રીતે જોયા ને તમારા કામોને કઈ રીતે જોયા, કે તમારા જેવા પત્રકારોએ તમને કઈ રીતે જોયા અને તમારા કામોને કઈ રીતે જોયા, એના પરથી લખાય છે. ઇતિહાસ હું નથી લખતો. આઈ કાન્ટ રાઇટ ઓર પુટ માય સિગ્નેચર ઓન ધ પેજ ઓફ હિસ્ટ્રી. તમે ઇતિહાસ લખવા નીકળ્યા છો. એટલે મને આઈ એમ વરીડ એટ ટાઈમ્સ. અને નરેન્દ્રભાઈએ તો ખરેખર કોઈ સલાહ લેવા જેવી છે મનોચિકિત્સકની. મારા દેશનો વડાપ્રધાન, આવડો મોટો ભડભાદર માણસ, જેના જે લાલ આંખ કરે ને ચીન કાંપે ને પેલી બાજુ લીલી આંખ કરે ને પાકિસ્તાન કાંપે, એ માણસ રડી પડે. તેને વારંવાર રડી પડે છે. હવે તો આ નબળાઈની નિશાની છે. અથવા તો તમે કંઈક અંદરથી કોરાઈ રહ્યા છો, કંઈક હું ક્યાંક પાછો પડી રહ્યો છું. એ બાબર દેવાને નહીં, કાદુ મકરાણીને જ્યારે ફાંસીએ ચડાવવા લઈ ગયા ત્યારે ભાગી પડ્યો. ત્યારે એનો સાથી હતો જુઝર. એણે કહ્યું કે કાદુ, આપણે લીલી મોલું હળગાવતા હતા, મિઢળ બંધા વરરાજાને
એની વહુને ગોળીએ દેતા હતા, ગામડા સળગાવતા હતા, નિર્દોષ લોકોને રંજાડતા હતા, મારતા હતા, ત્યારે તને ખબર નહોતી કે એક દિવસ આપણો અંજામ આવવાનો છે? મરથ્થા કાદુ મરથ્થા. એટલે આ મરથ્થા કાદુ મરથ્થા એ દરેક નેતાએ યાદ રાખવા જેવું છે. ગજા પ્રમાણેનું જ સાહસ કરવું. પણ આપ કહી રહ્યા છો ગજા પ્રમાણેનું સાહસ કરવું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બંને જણાને તમે ગુજરાતથી જોયા છે અને એ બંને સત્તામાં ન હતા ત્યારથી જોયા છે. આ બોન્ડિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેરેજ ઓફ કન્વિનિયન્સ. બંનેને પોતપોતાની મહત્વાકાંક્ષાઓ છે, બંને રાજદાર છે અને બંને એકબીજાની મહત્વાકાંક્ષામાં પૂરક છે. જેમ એક સમયે યોગી ઉત્તર પ્રદેશમાં મોદીની મહત્વાકાંક્ષા માટે પૂરક હતા, આજે નથી. એટલે ઇન પોલિટિક્સ નો રિલેશનશિપ્સ આર પરમેનન્ટ. અમિતભાઈ અને નરેન્દ્રભાઈનું સદનસીબે ઘણો લાંબુ ચાલ્યું, પણ એ લાંબુ એટલે અને એમણે શું કર્યું છે? આજે તમે અમિતભાઈનો ચહેરો જોયો છે કોઈ દિવસ નજદીકથી? દયા આવે છે. આવા મારો તો ખાસ મિત્ર છે. લાલ ટમેટા જેવું મોઢું હતું એનું. હા, એકદમ ગોળ મોટો લાલ ટમેટા જેવું મોઢું. અને કમિટમેન્ટ કેટલું કે પોતે વીમાની પોલિસી ઉતરાવી અને એના ફાઇનલ બેનિફિશરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કરી છે. એટલું કમિટમેન્ટ. એ માણસનું શું એણે કરી નાખ્યું છે? શું લેવાનું છે? ખાધે પીધે સુખી છે, 7 પેઢી વાપરે તો ખૂટે તેવું નથી. હી શુડ ડુ સમથિંગ વિચ ગિવ્સ હિમ સમ ટાઈમ વિથ ફેમિલી. સરસ મજાની પૌત્રી છે. જય પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હવે પ્રગતિ કરી રહ્યો છે. પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. દીકરો એવો કાબેલ પાક્યો છે કે અમિતભાઈને ઢાંકી દીધા છે એણે. તો હવે શું છે ને? હી શુડ લીવ પીસફુલી. રિટાયરમેન્ટ નહીં લેવું જોઈએ. હું એનો વિરોધી છું. પણ તમે તમારો એજન્ડા તમે નક્કી કરો અને એ પ્રમાણે જીવો. દાખલા તરીકે મારો એજન્ડા મેં નક્કી કર્યો કે મારે નથી કરવું ને હું આજે જે કરું છું એમાં ખુશ છું, સુખી છું. મને મારું મહત્વ જરાય ઘટી ગયું લાગતું નથી, ઉલટું વધ્યું છે. તો શેના માટે આ કરવાનું? નરેન્દ્રભાઈને જાણે આગળ ઉલાળ નથી, પાછળ તરાળ નથી. પણ અમિતભાઈને તો ભગવાનનું આપ્યું સરસ મજાનું કુટુંબ છે. દીકરો છે, દીકરાની દીકરી છે, પુત્રવધુ છે, પત્ની છે. ક્યાર સુધી ચિંતા કરાવશો તમે એમને? હું આપના માધ્યમ થકી અમિતભાઈને કહી રહ્યો છું, કારણ કે એમના સુધી પહોંચવાનું મારું ગજું નથી. અને એમના સુધી પહોંચવું હોય તો એ જે ઘૂંટણીએ પડવું પડે એ મારી તૈયારી પણ નથી. બે વસ્તુ છે. ગજું નથી એટલા માટે કે મારે મારું કંઈ સ્વત્વ ખોઈ અને તત્વ મેળવવાનું નથી માટે, પણ મારા હૃદયમાં એના માટે ભારોભાર પ્રેમ છે. મારા મિત્ર રહ્યા છે, આજે પણ મિત્ર ગણું છું. અને નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે એક ટર્મ મેં આરોગ્ય મંત્રી તરીકે. એ પહેલાંથી ઓળખું છું એમને. મારી પાસે આવતા હતા અને એમને ઘણી બધી બાબતોમાં સ્વાભાવિક છે સમજણ ના પડે. ઇન સિચુ ગેસિફિકેશન ઓફ કોલ એટલે શું કહેવાય, કોલ બેઝ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ આપણે, તેના શું ગેરફાયદા છે, રોયલ્ટીના શું ઇસ્યુ છે, ક્રૂડ ઓઇલ રોયલ્ટી આપણને મળતી નથી જોઈએ તેટલી, અને કોલ માટે આપણે રોયલ્ટી આપીએ છીએ, વીજળી મોંઘી પડે છે. એ વખતે નરેન્દ્રભાઈ મારી સાથે બેસીને ચર્ચા કરીને એમણે પોતાની જાતને તૈયાર કરી છે. ને એમણે હું કહું છું નહીં માનવાનું, એમણે પોતે પણ એમના ભાષણમાં કહ્યું છે. અને મને એનો આનંદ છે, કારણ કે મેં પહેલાં કહ્યું ને કે પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. પુત્ર ને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેનાથી તમે ઢંકાઈ જાઓ. આજે નરેન્દ્રભાઈ મને ઢાંકી દીધો છે, એનો મને આનંદ છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે નરેન્દ્રભાઈએ તમને ઢાંકી દીધા છે, પરંતુ કેજરીવાલે એક નવો મુદ્દો છેડી દીધો છે અને એ મુદ્દો છે 75 વર્ષે માર્ગદર્શન મંડળમાં જવાનો. અડવાણીજી માટે કહેવાયું હતું, આનંદીબેન પટેલ સૌથી છેલ્લું ઉદાહરણ, મુરલી મનોહર જોશીને મોકલવામાં આવ્યા. તમને શું લાગે છે? એ તો મારી દશાએ થઈ હોત. પણ આ દેશમાં
બે પોલિટિકલ વ્યક્તિત્વ એવા છે કે જે મોદી સાહેબની માફક જ વિચારી શકે છે અને who can pay him back in the same coins, even little better than him. એમાં એક કેજરીવાલ છે ને એક મમતા બેનર્જી છે. આ બેને તમે સળી કરો તો માની લેવાનું કે વળતો જવાબ આવશે જ, અને એ જવાબ તમને બહુ આનંદ થાય એવો નહીં હોય. એટલે એણે આ એક તીરે 3 પક્ષી માર્યા છે. 75 એટલે નરેન્દ્રભાઈ આવી જાય અને અમિત શાહ પ્રાઇમ મિનિસ્ટર બને અને યોગીની સાથે અણબનાવ થાય, કારણ કે યોગી ઇઝ નર્સિંગ ધી એમ્બિશન ટુ સક્સીડ હિમ. એટલે એ હવે આ જો થાય તો ઉત્તર પ્રદેશમાં દબડકો થશે. આજે એવું કહેવાય છે કે યોગી હોલ હાર્ટેડલી રમતા નથી. એટલે આ બધી બાબતોમાં કેજરીવાલ એ અમારો આઈઆઈટીનો વિદ્યાર્થી છે. એક રીતે જોઈએ તો વી હેવ સમથિંગ કોમન. એ આઈઆઈટી ખરગપુરનો ગ્રેજ્યુએટ છે, હું આઈઆઈટી મુંબઈનો ગ્રેજ્યુએટ છું. એટલે અમુક માણસોને તમે ન બતાવ્યા સારા. એક દિલ્હીનું આવડું અમથું રાજ્ય, વડાપ્રધાન આખા દેશના વડાપ્રધાન ઇન્ક્લુડિંગ કેજરીવાલ, એની જ શું કરવા લડવું જોઈએ? તમારે લડવું હોય તો હંમેશા તમારાથી ઉપરવાળા સાથે લડવું જોઈએ, તમારાથી નીચેવાળા સાથે નહીં. એ ક્યાંય તમને ઓવરટેક કરીને જવાનો નથી, અને જવાનો હશે તો જવાનો છે, એને તમે રોકી શકવાના નથી. તમે કહી રહ્યા છો કે કેજરીવાલની વાત તો બરાબર છે, પરંતુ જો ગુજરાતની રાજનીતિમાં હું આવું તો ગુજરાતની રાજનીતિમાં પહેલી વાર એવું થયું અને ભારતીય જનતા પાર્ટીમાં કે સહકારી ક્ષેત્ર અને ભારતીય જનતા પાર્ટી આ બંને આમને સામને આવી ગયા. એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક લાગી રહ્યું છે કે દબાયેલી સ્પ્રિંગ ઉછળી રહી છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ભૂલ છે. સહકારી ક્ષેત્રને મેન્ડેટ ઓરિએન્ટેડ ક્ષેત્ર બનાવાય જ નહીં. જ્યારે આત્મારામ મગન સહકારના ઇલેક્શન જીત્યા ત્યારે સરકાર એમના સામે હતી, ચિમનભાઈ એમના સામે હતા, અને અમે મહેસાણામાં એમનું ફેલિસિટેશન કરેલું. તે વખતે એમનું સૂત્ર હતું સરકાર સામે સહકાર. એટલે તમે દરેક ક્ષેત્રમાં મેન્ડેટ આપો, નગરપાલિકાની ચૂંટણીમાં આપો અને સરપંચની ચૂંટણીમાં આપો, અને આ મેન્ડેટ છે શું? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? સહકાર ક્ષેત્રમાં શું કરો મેન્ડેટ આપવું જોઈએ તમારે? એટલે હું એવું માનું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ભયંકર વ્યક્તિત્વ ધોવાણ થયું છે. એના મુખ્યમંત્રી ગમે તે લાવી શકાય અને આખું મંત્રીમંડળ ઘર ભેગું કરી શકાય. એ કેવા તેજસ્વી માણસો હશે. કોંગ્રેસમાંથી લાવેલા અડધા કરતાં વધારે માણસો કેબિનેટ મંત્રી બને, અને ભાજપમાંથી આવેલા 2 મંત્રીઓ તો એમણે એમના પાવર્સ ડેલિગેટ કર્યા સેક્રેટરીને. મંત્રી તરીકે પોતે ફરજ નથી બજાવવા માંગતા, એટલે એમણે એમના પાવર સેક્રેટરીને ડેલિગેટ કર્યા છે. કે મંત્રીના પાવર બધા સેક્રેટરીને ડેલિગેટ કર્યા સાંભળ્યા જ તમે આવા કેલિવરના માણસોને કેબિનેટ મંત્રી બનાવો તો શું થાય? જે માણસ પોતે લખેલું, તમે એને પોતે લખ્યું હોય ને પછી અડધા કલાક પછી કહો કે વાંચતો આ ગુજરાતીમાં, ના વાંચી શકે, એને તમે કેબિનેટ મિનિસ્ટર બનાવો. કોઈ કોર્પોરેટ હાઉસના લાયઝન ઓફિસરને તમે કેબિનેટ મિનિસ્ટર બનાવો. રાજકીય કેડર હોવી જોઈએ, કારણ કે રાજ્ય ચલાવવાનું છે. અને કોંગ્રેસે જે કર્યું હતું 85માં માધવસિંહભાઈ જે કોંગ્રેસના ક્ષાત્રપોને ટિકિટ નહીં આપી, પ્રબોધભાઈને નહીં આપી, સનતભાઈને નહીં આપી, હરિહર કંબોજાને નહીં આપી, મહંતને નહીં આપી, એમ જે દિગ્ગજ કોંગ્રેસીઓ હતા જે માધવસિંહભાઈને પૂછી શકે, એને ટિકિટ નહીં આપી. પરિણામ એમને જવાનું આવ્યું. એમણે તો એવું કલ્પ્યું નહોતું. એમની પણ એમ્બિશન હશે કે હું યાવતચંદ્ર દિવાકરો ગુજરાતમાં રાજ કરું. જવાનું આવ્યું ત્યારે ધ મેન્ટલ ફેલ ઓન અમરસિંહભાઈ ચૌધરી, હુ વોઝ ધ વીકેસ્ટ ચીફ મિનિસ્ટર ઇન કોંગ્રેસ લિંક, અને હી પ્રિસાઇડેડ ઓવર લિક્વિડેશન ઓફ કોંગ્રેસ. તમે કોંગ્રેસનું ધોવાણ કઈ રીતે કર્યું? તો આ રીતે કર્યું. હવે આ દાખલા ઉપરથી તમારે શીખવું નહીં જોઈએ. પણ હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે બેન કે ધ ગ્રેટેસ્ટ લેસન ઓફ હિસ્ટ્રી ઇઝ દેટ મેન ડઝ નોટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ.
એન્ડ ધેરફોર ધ હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના રસ્તે ગઈ, કોંગ્રેસ હજુ બેઠી નથી થઈ શકી. ભારતીય જનતા પાર્ટી જે દિવસે કોંગ્રેસની સાવ ખાડામાં પડશે, જ્યારે દિલ્હીનો સપોર્ટ નહીં હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ટુકડે ટુકડા થઈ ગયા છે. આજે એક કેન્દ્રિત પાર્ટી કોઈ પણ બને સારી વસ્તુ છે. તમે ઘરમાં પણ બાપાનું જ ચાલે, બીજા કોઈ ચૂકેચા ન કરાય. બાપા આવે એટલે છોકરા રમતા હોય તો બંધ થઈ જાય, કોઈ બેઠા હોય તો જેને રાષ્ટ્રગીત ગવાતું હોય ઊભા થઈ જાય. પણ એ બાપા ગરડા થાય ને ત્યારે એ બાપાના મોઢામાં ઢેખાડા ભરે છે, કારણ કે આખી જિંદગી આ જ કર્યું હોય છે. તો તમે નીચે તમારે કંઈ ફાલ ઉગવા જ નથી દેવો, વડના ઝાડની નીચે કશું ઉગે નહીં. એમ પાર્ટી પ્રેસિડેન્ટ મિનિસ્ટરને કહી શકે કે તો પછી ખાતું બદલી નાખીશું. એક પ્રદેશના મહિલા પ્રમુખ કોઈને ગાળાગાળી કરીને ધમકી આપી શકે, જે એ જિલ્લો કે જેની હાથે એમને કંઈ લેવા દેવા નથી. કઈ જાતના તમે માણસો લાવો છો? શોભે એવા તો લાવો. બહેનોના મોઢે આવી બેફામ ગાળો શોભે? અને કોને ધમકી આપે છે બેન? સત્તા પર છો એનો મતલબ એ કે તમારે ગુંડાગીરી કરવાની છે. એટલે ભારતીય જનતા પક્ષનું ભયંકર વ્યક્તિત્વ ધોવાણ થયું છે. ભારતીય જનતા પક્ષ હજુ પણ ચેતી જાય અને નીચેથી કેડર ઊભી થવા દે. હવે તો શું થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર એટલા માટે આવે છે કે આવે એટલે કાં તો જમીનોનું કામ કરવા માંડે, કાં તો કોઈ બદલીઓના કામ હાથમાં લે. 2-3 ફાઇલો એની ક્લિયર થાય એટલે આવે ત્યારે સાયકલ ફેરવતો હોય એ 3 વર્ષમાં ગાડી ફેરવતો થઈ જાય. એક પાટણના નેતા છે, 300 રૂપિયામાં નોકરી કરતા હતા, આજે અબજો રૂપિયાની તેમની મિલકત છે. નથી ચારિત્રના સાચા કે નથી પોતે પ્રમાણિકતામાં સાચા. તો આ પ્રકારના કાર્યકરો તમે લાવશો, હાજીયા કરવાવાળા. ચોરી કરીને ડોક્ટરેટ લઈ આવે ને પછી ડોક્ટર લખે પોતાની આગળ. તો આવા ડોક્ટરો તો મારે માણસને. હવે આ તમારું સંગઠન, અને સંગઠનમાં એવા જ માણસ જોઈએ તમારે કે જે હાજી હા કરે, કોઈ એ પ્રમાણેની લિસ્ટ મોકલે, કોઈ એ પ્રમાણેનો બોર્ડ. તો તમારો જ્યાં સુધી સૂર્ય ચડતો છે ત્યાં સુધી તો કંઈ નહીં થાય, જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું નહોતું થતું. આ વખતે કેમ 6 થી 7 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખોવાની શક્યતાઓ છે. બીજું કંઈ અડપલું ના કરે તો હું હંમેશા પ્રોવિઝો લગાડું છું કે પાકિસ્તાન આપણી ટીમ રમવા મોકલતા હતા આપણે, ત્યારે આપણી ટીમ હારે. એનું એક કારણ હતું કે ત્યાં 11 ખેલાડીને 2 એમ્પાયર, એમ 13 રમે આપણી સામે. એટલે આ બધા ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું તંત્ર છે 4 એમ પર ચાલે છે. પહેલું મની, બીજું મેન પાવર એમના કાર્યકરોનું એ બધાનું, ત્રીજું મશીનરી, સરકારી તંત્ર આખું, હવાલદારથી માંડીને ચૂંટણી કમિશન સુધી બધા જ ભ્રષ્ટ અને જોડાયેલા, અને ચોથું મશીન. તો આ 4M એ જો કામ કરશે તો કદાચ જીતી જશે, પણ આ દેશમાં લોહિયાળ બળવો થશે. કારણ કે તમે કુકરની સીટી વાગે છે ત્યાં સુધી તો વરાળ નીકળી જાય છે, પણ ધ ડે કુકર સીટી વગાડતું બંધ થઈ જાય છે એ દાડે બ્લાસ્ટ થાય છે. એટલે આ આપેલી કાવ્ય પંક્તિઓ છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોને ભસ્મકણી ન લાદશે. એ દશા ભારતીય જનતા પાર્ટી એ દશા તરફ જઈ રહી છે. એના પોતાના કાર્યકરોમાં પણ કોઈ તેજ નથી દેખાતો, અને નરેન્દ્રભાઈ ઉપર આધારિત છે. આજે નરેન્દ્રભાઈ ને અમિતભાઈની આ છોડિયા જેવી હાલત કેમ થઈ ગઈ છે? એમની આરોગ્યની સ્થિતિ કેમ આટલી બધી ખરાબ થઈ? વર્ચ્યુઅલી આ લોકોએ લોહી ચૂસી લીધું છે આ 2 નેતાઓનું, બધું જ એમના ઉપર આધારિત. મને ખબર નથી કેટલાક તો એમના દીકરા દીકરીની સગાઈ કરવી હોય તો એમને પૂછતા હશે કે કરીએ કે ના કરીએ. સામા પક્ષવાળો કોંગ્રેસમાં છે, પછી કોઈ ગેરસમજ ના થવી જોઈએ. એટલે આટલી હદ સુધી તમે સમાજને ડિવાઈડ કરી નાખ્યો છે. સર, એક સવાલ એ પૂછીશ કે આપને શું લાગી રહ્યું છે? આ વખતે 400 પારનો નારો આપ્યો છે, આપને લાગે છે કે 400 પારનો નારો જે છે ક્યાં સિચ્યુએશનમાં શું લાગી રહ્યું છે? 4 એમમાંથી
બે એમ કાર્યરત નથી, કાર્યકરો નથી કાર્યરત અને એનું માળખું નથી કાર્યકર, પણ બે એમમાંથી એક એમ તો કાર્યરત છે. ચૂંટણી પંચથી માંડીને છેક નીચે સુધી સરકારી તંત્ર એ જાણે પોતે ચૂંટણી લડતા હોય એમ લાગેલું છે. પોલીસ અધિકારીઓ મિટિંગો બોલાવે, સિનિયર પોલીસ અધિકારીઓ બુટલેગરોને બોલાવે, તમે 6 મહિનાના હપ્તા આપી દો, 7મા મહિનાનો માફ, આવી ડીલ થાય. એટલે આ ત્રીજો એમ છે ને એ એક્ટિવ છે. હવે જો ચોથો એમ એક્ટિવ નીકળ્યો તો 400 શું કરવા? હા, મશીન તો 400 શું કરવા? બધી જ સીટ લઈ જાય બીજેપી. પણ તમને એવું લાગી રહ્યું છે કે લોકશાહી ઢબે જે થઈ રહ્યું છે એ અત્યારે બરાબર થઈ રહ્યું છે કે લોકશાહીમાં આ વસ્તુ ક્યાંક કે જેને કહી શકાય ને કે મોદી અત્યારે ભલે લોકશાહીની વાત કરતા, કારણ કે એક શબ્દ એમના માટે નવો પણ આ વખતે વપરાઈ રહ્યો છે, દેટ્સ અ ડિક્ટેટર. એ તમને કેટલો યોગ્ય લાગે? જો અબ્રાહમ લિંકને કહ્યું હતું એ ટેસ્ટ પર આપણે મૂકવું જોઈએ કે ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ. Now, if it qualifies this test, yes, it is democracy. It doesn't qualify. Okay, and that's why લોકો કહી રહ્યા છે દરેક ક્ષેત્રે શું કરો, આપણે નરેન્દ્ર મોદીને સિંગલ આઉટ કરવાના. દરેક ક્ષેત્રે માણસો પોતે રિજનલ સાત્રપ્સ છે તે રીતે વર્તે છે. એક નેતા છે આપણા ગુજરાતમાં, તે બધી રેશનિંગની દુકાનો ઉપર એમનું પ્રભુત્વ છે આદિવાસી વિસ્તારમાં. તો એને શું કહેવાય? એ લોકશાહી કહેવાય? આમણે તો લોકશાહીની વ્યાખ્યા બહુ સરળ કરી નાખી છે. લોકશાહી એટલે લોકોની સહીથી લખાણ થાય અને ગજવામાંથી તમારે તમારી પેન પણ ના કાઢવી પડે, પારકા પૈસે પરમાનંદ, એટલે લોકશાહી. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની વ્યાખ્યા કરી છે. અચ્છા, તમે 400 માંથી કેટલી, એટલે તમને કેટલી લાગે છે? 573 માંથી કેટલી? 543. જો મશીન વપરાય તો બધી જ, અને ના વપરાય તો 220 થી ઉપર નહીં જાય. અને ગુજરાતમાં? ગુજરાતમાં એનીથિંગ બિટવીન 4 to 8 they will lose. Not less than 4, not more than 8. ચલો સર, અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારી રહ્યા છો? આપ જયનારાયણભાઈના આ જે વિચાર છે તેનાથી સહમત છો અને આપને લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 4 થી લઈને 8 સીટો ખોઈ રહી છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.